નમસ્કાર દોસ્તો, આજે એક નવા ટોપિક સાથે આપણે ચર્ચા માટે આવ્યા છીએ. આજનો વિષય છે કે તલના પાકની અંદર દવા, ખાતરનું સ્પ્રે શેડ્યુલ અને પિયત વ્યવસ્થાપન ક્યારે ક્યારે કરવું જોઈએ. તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. તો આજે આપણે ચર્ચા કરશું સૌથી પહેલાં કે પિયત વ્યવસ્થા. તો મિત્રો, તમે જોઈ શકો છો એ મુજબ કે બીજું પિયતનો હવે સમયગાળો થઈ ગયો છે, જેના તલ વાવેતર પછી 20 દિવસના થયા છે. એટલે હવે 4 પાંદડા ઉપર થઈ ગયા હોય, તમે ફોટોગ્રાફની અંદર જોશો તો તલ જે છે એ 4 પાંદડા ઉપર થઈ ગયા હોય. તો આ 4 પાંદડા સમય આપણે પિયત આપવાનું થતું હોય. એટલે કે કહેવત છે કે તલનું પાંદડું છે ને ડૂબવું ન જોઈએ, તલનો છોડવો અંદર ડૂબી ન જવું જોઈએ. આવી સ્થિતિમાં જો આપણે પિયત આપીએ તો તલની અંદર ઉત્પાદન સારું લઈ શકીએ. અગર જો ડૂબી જાય છોડ તો એ છોડ છે સુકારો આવી જતો હોય, વિલ્ટિંગ એટલે મરી જતા હોય, અને આપણને જે ઉત્પાદન મળવું જોઈએ ઉત્પાદન પૂરતું મળતું નથી. એટલે ખાસ બીજું પાણી એ વખતે આપણે ધ્યાન રાખવાનું છે. જે મિત્રોના ખેતરની અંદર ગયા વર્ષે સુકારો આવેલો હતો તો એ મિત્રો ખાસ ધ્યાન રાખે કે બીજા પિયત વખતે આપણે સુકારા માટેની દવા અહીંયા જે આપણે દર્શાવી છે એ મુજબ મેટાલેક્ઝિલ મેન્કોઝેબ એનો આપણે ઉપયોગ કરવાનો છે. 50 ગ્રામ જેટલું મેટાલેક્ઝિલ મેન્કોઝેબ સારી બ્રાન્ડેડ કંપનીનું લેજો. ખાસ કરીને હું તો હંમેશા સિઝન્ટાનું ભલામણ કરતો હોઈશ, રીડોમિલ ગોલ્ડ. એટલે એની જે પાઉચ ફિક્સ આવે છે માપનું, તો એક પંપની અંદર આપણે નાખી અને આપણે છે પાણી સાથે આપી દેવાનું છે. તો એ ખૂબ સારું પરિણામ, જે સુકારો આવે છે કે તમે આમાં જોઈ શકો કે ગળાના ભાગમાં, છોડના ગળાના ભાગમાં જે સુકારો આવે તો એ સુકારો છે આપણે હટાવી શકીએ અથવા તો સુકારો રોકી શકીએ. સુકારા સામે આપણે નિયંત્રણના પગલાં ભરી શકાય ખરા. અટકી જાય એવી હું ગેરંટી આપતો નથી. એટલે ખાસ એક અગત્યનો મુદ્દો છે. આ ઉપરાંત જોઈએ તો પછીના જે પિયત પદ્ધતિ છે, તો એ પછીના પિયત આપણે છે એ 8થી લઈ અને 12 દિવસના સમયગાળા મુજબ આપણે આપવાના છે. એ જમીનના પ્રત ઉપર આધાર રાખે છે. ઘણી વખત કોઈની જમીન છે એ ઢાળવાળી છે, ઘણી વખત કોઈની જમીન છે એ ભેજ સંગ્રહ શક્તિ સારી ધરાવતી હોય તો એને 12 દિવસે પિયત આપે તો ચાલે. કોઈને ઢાળવાળી હોય ને વહેલી સુકાઈ જતી હોય તો એને 8 દિવસે પિયત આપવું જોઈએ. આ સિવાય મિત્રો બીજા પાણ વખતે આપણે તલને એક મૂળના વિકાસ માટે ખાતરનો ઉપયોગ કરવાનો છે. એ કયા ખાતરનો ઉપયોગ કરવો ને એ હું આ વિડીયોમાં ગમે ત્યારે જણાવીશ, એટલે આપ ધ્યાનથી સાંભળજો. એ તમારા માટે ખૂબ અગત્યનું છે અને ઉત્પાદનનું ખૂબ સારું એવું પરિણામ આપે છે ઉત્પાદનમાં. તો આ વિડીયોના માધ્યમથી તમને આ જણાવવાનું છે, એટલે વિડીયો પૂરો જોજો, નહીંતર તમે એ વસ્તુને ચૂકી જશો તો તમને કદાચ એમનો લોસ જશે. એટલે ખાસ મુદ્દો ધ્યાને રાખજો. આ સિવાયનું હવે પછી ખાતરનું શેડ્યુલ ખૂબ અગત્યનું છે. ખાતર ક્યારે નાખવું? તો તલના પાકને આપણે પાયાના ખાતરો તરીકે પૂરતી ખાતરો જે નાખ્યા છે, સિંગલ સુપર ફોસ્ફેટ નાખ્યું છે, કોઈ એમોનિયમ સલ્ફેટ નાખ્યું, પોટાશ નાખેલું છે, કોઈ આ 3ના જગ્યાએ 12-32-16નો ઉપયોગ કર્યો છે. ઘણા લોકો એવા છે જેણે માત્ર ડીએપીનો ઉપયોગ કર્યો છે. ઘણાએ સલ્ફર સાથે ઝીંક આવે છે, ઝીંક સલ્ફેટનો પણ ઉપયોગ કર્યો છે. ઘણાએ સલ્ફરનો ખાલી ઉપયોગ કર્યો છે. પણ જે કર્યું તે પણ બીજું ખાતરનો ડોઝ આપણે ક્યારે આપી શકાય? તો મિત્રો, આપણા તલ છે એ દર્શાવ્યું મુજબ 40થી 45 દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે છે એ તલને ખાતર આપવું જોઈએ. 1 એકર દીઠ અહીં દર્શાવ્યા મુજબ 35 કિલો યુરિયા સાથે 4થી 5 કિલો જેટલું સલ્ફર મિક્સ કરી અને આપવાનું છે. એટલે ખાસ કરીને અગત્યનો મુદ્દો એ છે કે સલ્ફર આપવાથી છે તેલની ટકાવારીની અંદર વધારો થાય, તલનું ઉત્પાદનની અંદર સરેરાશ વધારો નોંધપાત્ર જોવા મળે છે. આવો કોઈ એમ જોઈએ કે ભાઈ સીધા 5 મણ થતા હોય ને 8 મણ નહીં થઈ જાય, પણ નોંધપાત્ર ઘણો બધો સારો વધારો થાય છે. એટલે સલ્ફર નાખવું આપણા માટે, યુરિયા નાખતા હોય તો સલ્ફર સાથે મિક્સ કરી અને આપણે આપી દેવાનું છે, તો એ આપણને ખૂબ સારું પરિણામ મળે છે. સલ્ફર છે એ ખૂબ અગત્યનો સ્ત્રોત છે. હવે ખાસ મુદ્દો એ છે કે આ સ્પ્રે કરતી વખતે આપણે ગૌમૂત્રનો ઉપયોગ કરવાનો છે. ગૌમૂત્ર પણ ખૂબ સારું પરિણામ આપે. ગૌમૂત્ર સલ્ફરનો ખૂબ સારો એવો સ્ત્રોત છે. છાશનો પણ તમે ઉપયોગ કરી શકો. 500 ml છાશ અને 500 ml ગૌમૂત્રનો ઉપયોગ કરી અને આપણે છે એ સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. એટલે ખાસ અગત્યનો મુદ્દો એ ધ્યાને રાખજો. એ સિવાય આપણે જોઈએ તો સલ્ફરના બેક્ટેરિયા માર્કેટની અંદર અત્યારે થાયોબેસિલસ જે બેક્ટેરિયા આવે છે એ સેલ્ફ સલ્ફર પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા
પોતે જ સલ્ફર ઉત્પન્ન કરે છે જમીનની અંદર. તો હું એવું માનું કે આપણે એ સલ્ફરના બેક્ટેરિયાનો જો ઉપયોગ કરશું તો પણ આપણને ખૂબ સારું પરિણામ મળે છે. અમે મગફળીની અંદર ગયા વર્ષે વાવેતર થયેલું હતું ને ત્યારે ઉપયોગ કરાવડાવ્યો હતો, તો મગફળીની અંદર ખૂબ સારું પરિણામ મળ્યું હતું. મગફળી પણ તલની જેમ તેલીબિયા પાક છે. તો ખાતરની વાત કર્યા પછી હવે તલની અંદર આપણે સ્પ્રે શેડ્યુલ, ખાસ અગત્યના મુદ્દા ઉપર ફોકસ કરવાનું છે કે સ્પ્રે શેડ્યુલ શું રાખવું જોઈએ, કયું સ્પ્રે શેડ્યુલ રાખવું જોઈએ. તો જો તલ આપણા હજી અત્યારે નાના છે, 20 દિવસના છે, 20-25 દિવસના તલ થયા હોય ત્યાં સ્પ્રે શેડ્યુલ આપણે ફરીથી ખાતરની વાત, પિયતની વાત પતી ગઈ. હવે દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે. તો સ્પ્રે શેડ્યુલમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા તલ છે એ 20 દિવસના થયા છે. 20-25 દિવસના તલ થાય એટલે એમાં સુસિયા પ્રકારની ઘણી બધી જીવાતો આવે. મોલોમસી હશે, કોઈને થ્રિપ્સ આવી ગઈ હશે, કોઈને તડતડિયા આવી ગયા હશે, ઘણી અઢળક સુસિયા પ્રકાર જીવાતો જે આવે છે તેના નિયંત્રણ માટે છે ખાસ કરીને આપણે આ દવાઓ અહીંયા જે લિસ્ટેડ કરવામાં આવી છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં જોઈએ તો થાયોમેથોક્ઝામ હોય, થાયોલેમ્બડા હોય, એ સિવાયનું ઇમિડાક્લોપ્રિડ પણ આવે છે, એમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી અને જીવાતને નિયંત્રણની અંદર કરી શકાય. ખાસ અગત્યનો મુદ્દો બીજો એ મારે તમને જાણ કરાવવાની છે કે આપણે આવી દવાઓ ન ઉપલબ્ધ હોય ઘણી જગ્યાએ અને પ્રોફેનોસાયપરનો ઉપયોગ કરતા હોય તો એક રિક્વેસ્ટ છે કે સુસિયા જીવાતની અંદર પ્રોફેનોફોસ એકલો ઉપયોગ કરી શકાય, પણ સાથે સાયપરમેથ્રિન છે એ ઉપયોગ કરવાથી કદાચ મને એવું લાગે કે એની નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે. એટલે આપણે બને ત્યાં સુધી ઇમિડાક્લોપ્રિડ અથવા થાયોમેથોક્ઝામ અથવા થાયોલેમ્બડાનો ઉપયોગ કરી અને નિયંત્રણ કરવાનું છે. ઉપરાંત માર્કેટની અંદર એક રેપિડોઝ કરીને ખૂબ સારી પ્રોડક્ટ મળે છે. રેપિડોઝ સાથે 500 ml ગૌમૂત્ર નાખીને જો સ્પ્રે કરવામાં આવે તો પણ થ્રિપ્સનું ખૂબ સારું નિયંત્રણ કરી શકાય છે, સુસિયા જીવાતનું પણ ખૂબ સારું નિયંત્રણ કરી શકાય છે. અને રેપિડોઝ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. એટલે જે કોઈ ખેડૂત મિત્રને ઓર્ગેનિક ખેતી કરતા હોય ને આવું નિયંત્રણ કરવાનું થાય કોઈ પણ પાકની અંદર તો રેપિડોઝ ખૂબ સારું પરિણામ આપે છે. 40 ml એક પંપની અંદર સ્પ્રે નાખી અને સ્પ્રે કરવાથી ખૂબ સારું પરિણામ ઘણા બધા ખેડૂત મિત્રોએ લીધેલું છે. આ સિવાય એક અગત્યની માહિતી આપના સુધી શેર કરવાની હતી કે જો આપ મારા સુધી જોડાવા માગશો તો હવે તમને ઘણા બધા વિચાર આવશે કે સાહેબનો નંબર મળી જાય તો આપણે એનો કોન્ટેક કરી લઈએ. તો સાહેબનો નંબર નીચેની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, જેમાં વોટ્સએપ લિંક કરેલી છે. એ વોટ્સએપ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં રિક્વેસ્ટ ટુ જોઈન આવશે અને રિક્વેસ્ટ ટુ જોઈનનો ઓપ્શન તમે ક્લિક કરશો એટલે મને જ્યારે સમય મળશે ત્યારે હું તમને એપ્રૂવ કરી દઈને આપ મારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકશો. એટલે ખાસ એક આપને વિનંતી છે કે આપ મારી સાથે જો જોડાવા માગો છો તો નીચેની વોટ્સએપ લિંક ઉપર ક્લિક કરી અને મારી સાથે જોડાઈ શકો છો. હવે બીજો સ્પ્રે ક્યારે કરી શકાય? બીજો સ્પ્રે આપણા માટે સ્પ્રે શેડ્યુલની વાત કરીએ. પહેલા સ્પ્રેની આપણે વાત કરી દીધી. બીજા સ્પ્રેનો આપણે સમયગાળો છે ને 40 થી 50 દિવસનો હોય છે. જ્યારે તલ વાવેતર કર્યાના 40 થી 50 દિવસના થાય ત્યારે આપણે બીજો સ્પ્રે કરવાનો છે. હવે બીજા સ્પ્રે વખતે આપણે ખાસ એક અગત્યનો મુદ્દો ધ્યાને રાખવાનો છે કે યોગ્ય ફૂગનાશક દવાઓ જેમાં ખાસ કરીને ટેબ્યુ સલ્ફર હોય, હેક્ઝાકોનાઝોલ હોય, કારણ કે તલના પાકમાં ડાઉની મિલ્ડ્યુ, પાવડરી મિલ્ડ્યુની શક્યતા વધારે રહેતી હોય, ઝાકળનું પ્રમાણ વધારે હોય એટલે આ બધા રોગ આવવાની શક્યતા વધારે રહી. તો ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફર આવે એનો પણ ઉપયોગ કરી શકાય. હેક્ઝાકોનાઝોલનો પણ આપણે ઉપયોગ કરી અને આ રોગોને છે નિયંત્રણની અંદર લાવી શકાય. રોગ પણ તમે આ ફોટોગ્રાફની અંદર જોવો છો એ મુજબના રોગ આવતા હોય તો આપણે નિયંત્રણ લાવી શકશું. એ ઉપરાંત જીવાતના નિયંત્રણ માટે આપણે બીટાસાયક્લોથ્રિન પ્લસ ઇમિડાક્લોપ્રિડ, અત્યારે જે સોલોમનના નામે માર્કેટની અંદર બાયર કંપનીનું આવે છે એનો પણ ઉપયોગ કરી અને જીવાતને છે આપણે નિયંત્રણ કરી શકાય છે. ફૂગનાશકનું પણ મેં તમને વાત જણાવી દીધી. આ સમયે પણ જો કદાચ બીજો સ્પ્રે રેપિડોઝનો કરવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. ખાસ અગત્યની વાત એ છે કે આ સમયે કદાચ કોકના તલ છે ને ઊંચા નીચા હશે. 40-50 દિવસના તલ થાય ને તો અનઇવન હાઇટ થાય, એટલે કંઈક જગ્યાએ ઊંચા હોય, કોઈક જગ્યાએ નીચા હોય. આ સમયે આપણે ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવાનો છે. કયા ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરી શકીએ તો એ આમાં જણાવ્યું છે મુજબ તમે વિટામિન અને એમિનો એસિડ ધરાવતા કોઈ પણ ગ્રોથ હોર્મોનનો ઉપયોગ આપણે કરી શકીએ. ખાસ કરીને મને સિઝેન્ટા કંપનીનું ક્વાન્ટિસ છે એનું રિઝલ્ટ ખૂબ સારા મળેલા હતા. ઉપરાંત કોઈ જોડે સિયાપ્ટોન 10% એસએલ આવે તો એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. આ સિવાયના તો અત્યારે ઘણા બધા ગ્રોથ હોર્મોન્સ
માર્કેટની અંદર અવેલેબલ છે, પણ આપણે સ્ટાન્ડર્ડ અને સારી કંપનીના વાપરવાના છે. ચીલાચાલુ કંપનીના અને મોંઘા જે આવતા હોય, નાની કંપનીના મોંઘા ભાવના વેચાતા હોય, તો એની ઉપર થોડીક આપણે લાઇમલાઇટ અલગ કરી મગજ દોડાવી અને સારી સ્ટાન્ડર્ડ કંપનીના જો ગ્રોથ હોર્મોનનો આપણે ઉપયોગ કરશું તો આપણે તલનું સહી સારું એવું ઉત્પાદન મેળવી શકશું. હવે ખાસ વાત કરવાની છે ત્રીજો સ્પ્રે. તો મિત્રો ત્રીજો સ્પ્રે કેનો કરી શકાય? તો હવે દવાના 2 રાઉન્ડ આપણે પૂરા કરી દીધા. પહેલો સ્પ્રેમાં આપણે ફૂગનાશક, જંતુનાશક અને ગ્રોથ હોર્મોનના ઉપયોગની વાત કરી છે. બીજાની અંદર પણ ફૂગનાશક, જંતુનાશક અને ગ્રોથ હોર્મોનની ઉપયોગ કરી છે. હવે ત્રીજો સ્પ્રે આપણે ખાતરનો કરવાનો છે. ખાતરમાં એટલે 50થી લઈ અને 60 દિવસના જ્યારે આપણા તલ થાય એવા સમયે આપણે કેનો સ્પ્રે કરી શકાય? તો 05234 આનો સ્પ્રે કરવાનો છે. કેમ 05234નો સ્પ્રે કરવાનો છે? કે એ ફ્લાવર ઇનિશિએશન માટે, એટલે ફૂલની સંખ્યા છે વધારશે, ઉપરાંત બૈઢા છે એ કોઈ ફલિનીકરણ નહીં થતું હોય તો એની અંદર થોડી ઘણી મદદરૂપ થશે. એટલે ફ્લાવરિંગ ઇનિશિએશન માટે આપણે 05234નો ઉપયોગ કરવાનો છે. ઉપરાંત બીજી વખત એના અઠવાડિયા પછી જો આપણે માફક આવતું હોય તો 0050 અને બોરોનનો સ્પ્રે કરવામાં આવે તો પણ આપણને ખૂબ સારા પરિણામ મળે છે. કારણ કે 0050 અને બોરોન જે છે એ દાણાની ક્વોલિટી ભરાવવા માટે, તેલની ટકાવારી વધારવા માટે, કારણ કે 0050માં સાયલન્ટ સલ્ફર આવે છે એટલે તેલની ટકાવારી પણ વધશે. બોરોનના લીધે છે દાણો ભરાવદાર અને મજબૂત બનશે એટલે આપણને વજન મળશે. એટલે વજન પકડાવવા માટે 0050 અને બોરોનનો ઉપયોગ કરવાનો છે. એટલે આવી રીતના આપણે થર્ડ સ્પ્રે છે એ આ વસ્તુનો કરી શકીએ. એ સિવાય જો મિત્રો ચોથો સ્પ્રે અથવા તો જરૂરિયાત જણાય તો અહીંયા દર્શાવ્યા મુજબ ઈયળોનો ઉપદ્રવ જો તલની અંદર હોય તો આપણે ઈયળના ઉપદ્રવને અટકાવવા માટે થઈ કોરાઝોન હોય, કોરાઝોન પ્લસ લેમ્ડાસાયલોથ્રીન આવે એ પણ ઉપયોગ કરી શકાય. ઇમ્બામેક્ટિન બેન્ઝોએટનો પણ ઉપયોગ કરી શકીએ. નોવાલુરોનનો ઉપયોગ કરી શકીએ. મોનોક્રોટોફોસનો પણ ઉપયોગ કરી અને આપણે છે ઈયળોનું નિયંત્રણ કરી શકીએ. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને 2-3 પ્રોબ્લેમ ખાસ અગત્યના હોય. એક તો સુકારાનો પ્રોબ્લેમ છે, એમના માટે મેં તમને રેમેડી જણાવી દીધી છે કે આપણે પાવામાં મેટાલેક્ઝિલ મેન્કોઝેબનો ઉપયોગ કરવાનો છે. અને બીજું કે ઘણા બધાના તલના માથા બંધાતા હશે. તો મિત્રો માથા બંધાવાનું કારણ એ છે કે સુસિયા પ્રકારની જીવાત, એટલે ખાસ કરીને લીલી પોપટી તમારા તલની અંદર વધારે હોય તો માથું બંધાવાની શક્યતા વધારે રહેતી હોય. તો આવા સમયે આપણે રેપિડોઝ અથવા તો ઇમિડાક્લોપ્રિડ, થાયોલેમ્બડા વગેરે દવાનો ઉપયોગ કરી અને માથા બંધાતા અટકાવી શકીએ. પણ આ પગલાં છે મેં તમને શેડ્યુલ જણાવ્યું એ શેડ્યુલ મુજબ હાલશો તો મને એવું લાગે કે તલની અંદર આપણે છે કોઈપણ રોગ અને જીવાતની સામે સામનો કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકશું. ખાસ કે 20 દિવસે કયું ખાતર નાખવું એની વાત મેં તમને જણાવી હતી. તેના માટે થઈને તમે મારે આ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોન્ટેક નંબર આપેલો છે એમાં કોન્ટેક કરશો, અથવા તો મને તમે સીધો મારો કોન્ટેક નંબર તમને આ વિડીયોના માધ્યમથી મળે અથવા તો અધર વિડીયોના માધ્યમથી મળે તો મને ફોન કરીને અવશ્ય પૂછી શકશો. પણ ફોન કરવાનો એક ટાઈમિંગ છે એ ખાસ આપણે ધ્યાને રાખવાનું છે કે 9 વાગ્યાથી લઈ અને સાંજે 9 વાગ્યા સુધીમાં આપણે ફોન કરવાનો રહેશે. વચ્ચે 1 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી આપણે બ્રેક રાખવાનો છે, જેથી કરીને તમને અને મને બંનેને સરળતા પડે. વધારે માહિતી માટે ફરીથી આપણે આ જ વિડીયોના માધ્યમથી મળશું. ત્યાં સુધી આપશે આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલ ઉપર તમે જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયોની માહિતી મળતી રહે એના માટે થઈ અને એક મારા વતી અન્ય લોકોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. આભાર. ભારત માતા કી જય.